ને બાપુ આ ખાસ આપ વાત કરો છો એના ઉપરથી એવું લાગે છે કે અધ્યાત્મમાં પણ ઈચ્છા કરવા જેવું કાંઈ છે નહીં. ઈચ્છા કરવાથી મળે. દાખલા તરીકે નરસિંહ મહેતાની વાત કરી તો એણે એવી ઈચ્છા નહોતી કરી કે મારા કામ પૂરા કરશે હું એના માટે કરું, ને એણે તો તમે કીધું એમ શ્રદ્ધા વિશ્વાસ સમર્પણ. એ વાત આપણી બરોબર છે. એમાં બાપ તો ઈચ્છા અને અનુભૂતિ બેમાં ફરક છે. શરૂઆતમાં કદાચ એને કોઈ સદગુરુ ન મળ્યો હોય કે અંદરથી એની ચાવી ખુલ્લી ન હોય ત્યાં કદાચ ઈચ્છા કરે, પણ આખરે ઈચ્છાનો અંત નથી. જેમ 10 કમાય એની ઈચ્છા જાગે 20ની, 20 વાળાને જાગે 100ની, 100 વાળાને જાગે 1000ની, પછી લાખ, કરોડ, અરબ, ખરબ, સંઘ, અસંગ, નીલ, મહાનીલ, પદમ, મહાપદમ, શંકુ, મહાશંકુ, એમ આ રોજ ના આવે એનો. કારણ કે પડછાયા પાછળ આપણે ઉતાવળા દોડીએ, પડછાયો ઉતાવળો દોડે, પણ પ્રકાશ સામે ચાલુ થાવ તો પડછાયો પાછળ હાલે. અને કદાચ પડછાયો ન હોય તો આપણને શું તકલીફ? વાદળાથી ન હોય પડછાયો ન દેખાતો હોય તો કઈ અડચણ ખરી?